વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં એક્ઝામ્પલ્સની ચર્ચા કરી. દાખલાની અંદર તમને ખ્યાલ હોય તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ઉપર આધારિત દાખલા મેં ચલાવ્યા. એના પહેલા આપણે કોઈ આણ્વીય સૂત્ર આપ્યું હોય તો એમાં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધવું એની પણ ચર્ચા આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં કરી છે. હવે આજે આપણે એક નવા ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું હેડિંગ છે બેટા તત્વ યોગમિતિ અને તત્વ યોગમિતીય ગુણોત્તરો અથવા તો ગણતરીઓ. ગુણોત્તર એટલા માટે કહું છું કારણ કે એમાં આપણે 1:2:1 હું સમજાવું તમને આવે એટલે, પણ ગણતરી પણ આપણે કરવાની છે જોડે જોડે કે ભાઈ એમાં કેવી રીતે આપણે એના મૂળની સંખ્યા, કદ આ બધું શોધી શકાય. તો એક વખતે ફરીથી તમને સમજાવી દો બેટા. તત્વ યોગમિતિ એટલે શું અને તત્વ યોગમિતીય ગણતરીઓ, એનો ગુણોત્તર આ બધું કેવી રીતે આપણે લઈ શકાય એની ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણો એક સવાલ થાય, તત્વ યોગ મિતિ એટલે શું? તો તત્વ યોગ મિતિ એમાં તમને ખાસ કહેતો, તત્વ એટલે તો બધાને ખબર છે, પરમાણુઓથી તત્વ બને છે. યોગ એટલે ભેગું કરવું અને મિતિ એટલે માપન, મેઝરમેન્ટ. તો તત્વનો યોગ કરીએ, તત્વોને ભેગા કરીએ તો એક દ્રવ્ય બને. કારણ કે કોઈ પણ દ્રવ્ય શાનો બનેલો છે બેટા? અતિ સૂક્ષ્મ કણનો બનેલો છે, જેને શું કહે છે? પરમાણુ કહે છે. અને તત્વમાં શું હોય છે બેટા? પરમાણુઓ જ હોય છે. તો તત્વ યોગ એટલે શું કહેવાય? એક પ્રકારનું દ્રવ્ય અથવા તો મેટર. અને મિતિ એટલે શું કહેવાય બેટા? માપન. તો આપણને નવાઈ લાગે કે કેમિસ્ટ્રીમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ છે જેમાં તમે પદાર્થો લઈને પ્રક્રિયા કરાવો છો, તો રાસાયણિક પ્રક્રિયાઓમાં તમે જે પદાર્થ લીધા છે એ પદાર્થ અથવા તો એ દ્રવ્ય એનું શું માપન તમે કરવા જશો? માપન એટલે જનરલી આપણે એમ કહેશું લંબાઈ માપીશું, પહોળાઈ માપીશું, ઊંચાઈ માપીશું. ના, રાસાયણિક સમીકરણમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નહીં. અહીં આપણને રાસાયણિક સમીકરણમાં જે પણ દ્રવ્ય આપ્યું છે, જે પદાર્થ આપ્યો છે, એ પદાર્થ, એ દ્રવ્ય, એમાં તમે એના મોલ શોધી શકો છો, તમે એનું કદ શોધી શકો છો લીટરમાં કાં તો મિલીલીટરમાં, તમે એનું વજન શોધી શકો છો ગ્રામમાં, તમે એમાં નંબર ઓફ પાર્ટિકલ્સ એટલે કે અણુઓની સંખ્યા શોધી શકો છો. તો આ બધી માપનની વાત આના અનુસંધાનમાં થાય છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી આવતી માપવામાં. રાસાયણિક સમીકરણમાં શેનું માપન કરવાનું છે? તો રાસાયણિક સમીકરણ તમને આપ્યું હશે, એ રાસાયણિક સમીકરણ તમારે સૌપ્રથમ બેલેન્સ કરવાનું. બેલેન્સ એટલે જાણો છો ને, સંતુલિત કરવાનું. પ્રક્રિયકમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુ નિપજમાં હોવા જોઈએ. એટલે પ્રક્રિયા તમને આપેલી હશે, એ પ્રક્રિયાને તમારે બેલેન્સ કરવાની છે. બેલેન્સ કર્યા પછી તમને જે પૂછે કે ભાઈ કદ શોધો, અણુઓની સંખ્યા કેટલી, આનું વજન કેટલા ગ્રામ, બસ આ બધું માપન કરવું હોય તો એવા ટોપિકને કહેવાય તત્વ યોગ મિતિ. અને એના માટે થતી ગણતરીઓ એટલે નામ શું પડે? તત્વ યોગ મિતીય ગણતરીઓ. સમજી ગયા આખી વાત? હવે તો જુઓ બેટા, અહીં આપણે સમજાવીએ પહેલા તો કે તત્વ યોગ જે શબ્દ છે એનો મીનિંગ થાય છે મેટર એટલે કે દ્રવ્ય. મિતિ એટલે માપન, મેઝરમેન્ટ, દ્રવ્યનું માપન કરવું. તો રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પદાર્થોનું વજન ગ્રામમાં, અણુઓની સંખ્યા
મોલ કદ લીટરમાં કાં તો પછી અથવા ml માં વગેરેની ગણતરી કરવા માટે તત્વ યોગ નીતિનો ઉપયોગ થાય છે. ઓકે, મોલ કદ વજન અણુની સંખ્યા આ બધું ગણતરી કરવી હોય તો તત્વ યોગ નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત હોવી જરૂરી છે. તમારે જ્યારે પણ તત્વ યોગ નીતિના દાખલા ગણવા હોય તો તમને જે ઇક્વેશન આપ્યું છે, જે સમીકરણ આપ્યું છે, એ સમીકરણ પહેલા તો બેલેન્સ હોવું જોઈએ. મતલબ કે બંને બાજુ પ્રક્રિયકોમાં રહેલા પરમાણુ અને નિપજમાં રહેલા પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું કે આપણા જોડે મિથેન છે, હાઇડ્રોકાર્બન છે. મિથેન શું છે? વાયુ છે. હાઇડ્રોકાર્બન આલ્કેનનું પ્રથમ સભ્ય. આ મિથેનનું આપણે દહન કરતા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવશે તો આપણે જાણીએ છીએ કે મિથેન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, દહન પ્રક્રિયા કરે છે, ત્યારે મેં તમને વાત કરી હતી કે કાર્બન સાથે ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન ઓક્સિજન એટલે શું બનશે? H2O બનશે. તો કાર્બન ડાયોક્સાઇડ અને H2O બને છે. તો જ્યારે મિથેન એનું દહન કરવામાં આવશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ બને છે. તો આ એક સમીકરણ મેં લખીને બતાવ્યું. હવે આ સમીકરણ તમે સંતુલિત કરો તો દેખો અહીં કાર્બન કેટલા છે? એક પરમાણુ. અહીં કાર્બન એક જ છે તો કાર્બન બેલેન્સ થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે? 4. અહીં કેટલા છે? 2. તો 2 ના ઘડિયામાં 4 આવે છે ને, 2 દુ 4. તો આને કહેવાય 2 દુ 4 હાઇડ્રોજન. હવે ઓક્સિજન ગણો તો આ 2 ઓક્સિજન અને આ 2 ઓક્સિજન, ટોટલ 4 ઓક્સિજન. અહીં તો 2 જ છે ને, તો 2 દુ 4 થઈ ગયું. તો આ જે બ્લુ પેનથી મેં બેલેન્સ કર્યું એને શું કહેવાય? સહગુણક કહેવાય. જેમ 2x હોય, 2x તો x એ શું કહેવાય? ચલ કહેવાય. અને x ની આગળ જે 2 લખ્યા એ શું કહેવાય? સહગુણક. તો એ જ રીતે આ મિથેન છે એની આગળ કશું જ નથી તો કેટલા કહેવાય? 1. O2 ની આગળ કશું જ ના હોય, સોરી 2 છે તો 2. CO2 ની આગળ કશું નથી તો 1. H2 ની આગળ 2 છે તો 2. તો એ જે 2 1 2 1 એ શું કહેવાય? ગુણક કહેવાય, સહગુણક. કોના? તત્વ યોગ નીતિના માપન કરવા માટેના. તો આ જે સંખ્યા છે એને શું કહેવામાં આવે છે? તત્વ યોગ નીતિ ગુણાંક. તત્વ યોગ નીતિય ગુણાંક. આ જે સંખ્યા છે ને એને શું કહેવાય? સહગુણકને શું કહેવાય? તત્વ યોગમિતીય ગુણાંક કહેવાય. અને એ જ શું બતાવે છે? મોલ બતાવે. શું બતાવે? મોલ. તો અણુની આગળ જે પણ સંખ્યા તમે બેલેન્સ કરવા માટે મૂકો છો એ બેલેન્સ કરવા માટે મૂકેલી સંખ્યાને મોલ કહે છે, તત્વ યોગમિતિ ગુણાંક કહે છે. એટલે આને આવું બોલાય: 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરે છે ત્યારે 1 મોલ CO2 અને 2 મોલ H2O બનાવે છે. આ રીતે બોલાય. તો હવે આપણે એક એક કરીને તમને સમજાવીએ. તો પહેલા મોલ કઈ રીતે ગણવા? તો મેં કીધું એ પ્રમાણે સહગુણક જે હોય એને મોલ કહેવાય. તો આની આગળ એક કશું તો એક તો કહેવાય બેટા, તો 1 મોલ. આ કેટલા મોલ? 2 મોલ. અને આગળ કશું જ નથી તો 1 મોલ. અહીં 2 મોલ.
ઓકે બેટા, હવે આપણે શોધીશું વજન. ચલો, વજન કોના જેટલું હોય આપણે વાત કરી હતી, યાદ છે? વજન કોના જેટલું હોય? આણવીય દળ જેટલું. કોઈ પણ 1 મોલ પદાર્થ હોય કે 2 મોલ હોય, પણ વજન કોના જેટલું હોય? પરમાણુય દળના સરવાળા જેટલું. અને પરમાણુય દળના સરવાળાને શું કહેવાય? આણવીય દળ. તો અહીં આપણે વજન શોધવું હોય હવે ગ્રામમાં, તો કોના જેટલું બેટા? મોલિક્યુલર માસ જેટલું. તમને ખબર હશે, મેં શીખવાડ્યું છે બધું. બોલો, કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. ડાયરેક્ટ જ બેટા મનમાં આવે. કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. હાઇડ્રોજનનો કેટલો છે? 1. એવા 4 હાઇડ્રોજન છે, તો 4 એકા 4, 4 + 12 કેટલા થાય? 16. તો અહીં આવશે 16 ગ્રામ. બોલો, ગણતરી થાય છે ને વજન, તો ગણતરી બોલો. મિથેનનું વજન કેટલું છે? 16 ગ્રામ. મિથેનના મોલ કેટલા? 1 મોલ. એ રીતે. ચલો, એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? 16. 2 × 2 = 4, એટલે ટોટલ 4 ઓક્સિજન છે ને. તો બોલો, એક ઓક્સિજનનો 16 હોય તો 4 ઓક્સિજનના કેટલા થાય? 16 × 4 = 64. તો 64 ગ્રામ. ચલો, એક કાર્બનનો પરમાણુ ભાર કેટલો? 12. એક ઓક્સિજનનો 16, 16 × 2 = 32. 32 + 12 કેટલા થાય? 44 ગ્રામ. ચલો, 2 × 2 = 4, એક હાઇડ્રોજનનો 1 હોય તો 4 હાઇડ્રોજનના 4. હવે આ ઓક્સિજનના 2 જ કહેવાય બેટા, કારણ કે આખા સૂત્રની આગળ 2 લખ્યા છે, એટલે ઓક્સિજનના પણ કેટલા પરમાણુ કહેવાય? 2. એક ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો હોય? 16. એવા 2 ઓક્સિજન છે, તો 16 × 2 = 32. તો 32 + 4 કરો એટલે કેટલા આવશે? 36 ગ્રામ. હવે કે ગણતરી કરતા બેટા, તો આ બધી ગણતરી કોના આધારે કરીએ બેટા? તો આ બધી ગણતરી કરવા માટે પ્રક્રિયા લખી છે, પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે. બેલેન્સ કર્યા પછી જે આગળ સહગુણક છે ને, સહગુણક, એ સહગુણક શું બતાવે છે? મોલ બતાવે છે. અને એના ઉપરથી આપણે આ બધી ગણતરી કરીએ છીએ. ત્યાર પછી અહીં આપણે લખીશું કદ, અને પણ કેવી રીતે? STPA. મેં ચલાવ્યું હતું બેટા, આગળના લેક્ચર જોઈ લેવાના. આગળના લેક્ચરમાં મેં ચલાવ્યું હતું કદ. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. ઓકે, 273 કેલ્વિન ટેમ્પરેચર અને 1 વાતાવરણ દબાણ હોય એને શું કહેવાય? STP. અને એ વખતે બોલો, મેં શીખવાડ્યું હતું STP એ 1 મોલ વાયુનું કદ ખાલી જગ્યા હોય છે 22.4 લિટર. કેટલું? 22.4 લિટર. યાદ રાખજો, 1 મોલ વાયુનું કદ. તો STP એ 1 મોલ વાયુનું કદ કેટલું છે? 22.4 લિટર. તો તમારી જાતે નક્કી કરો બેટા. બોલો, આ 1 મોલ છે તો કદ કેટલું? 22.4 લિટર. બોલો, આ કેટલા મોલ છે? 2 મોલ છે, તો 2 × 22.4 એટલે કેટલા થાય? 44.8 લિટર. આ 1 મોલ છે તો કેટલા લિટર? 22.4 લિટર. આ 2 મોલ છે તો 2 × 22.4 એટલે કેટલા થાય? 44.8 લિટર. તો જો આ બધું માપન કરીએ છે ને, આ બધી ગણતરી જ કરીએ છે બેટા, પણ આ બધી ગણતરી કોના આધારે થાય છે? મોલના આધારે. અને મોલ એટલે શું? તત્વ યોગમિતીય ગુણાંક. સમજી ગયા આખી વાત હવે બેટા? તો બોલો, 1 મોલ એટલે કેટલા લિટર? 22.4 લિટર. હવે અણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા, નંબર ઓફ મોલિક્યુલ્સ. હા, હું એમ પૂછું અણુ કેટલા છે? તો બોલો, મિથેનનો કેટલો અણુ? 1 અણુ. O2 ના કેટલા અણુ? 2 અણુ. કાર્બન ડાયોક્સાઇડ નો કેટલો અણુ? 1 અણુ. H2 ના કેટલા અણુ? 2 અણુ. પણ સંખ્યા પૂછું, જેવું સંખ્યા શબ્દ સંભળાય એટલે કયો નંબર યાદ રાખવાનો? એવોગેડ્રો નંબર. મેં કીધું હતું કે અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, આયનની સંખ્યા, આ સંખ્યા શોધવી હોય તો તમારે 1 મોલ બરાબર
કેટલા લખવાના 6.022 ગુણ્યા 1023 ઘાત. આને કયો નંબર કહેવાય? એવોગેડ્રો નંબર. તો જો અણુઓની સંખ્યા એટલે કયો નંબર? એવોગેડ્રો નંબર. આ બધું નક્કી ક્યાં થશે? મોલ ઉપરથી. તો બોલો 1 મોલ એટલે કેટલા અણુઓ? તો 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ. ચલો કેટલા મોલ છે? 2. તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ. ચલો કેટલા મોલ છે? 1 મોલ. તો 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ કોના? કાર્બન ડાયોક્સાઇડના. 2 મોલ છે. તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત અણુ. ખબર પડી ગઈ બેટા? તો સંખ્યા પૂછે ને, સંખ્યા તો શું લખવાનું? એવોગેડ્રો નંબર વડે ગુણવાના. એવોગેડ્રો નંબર કેટલો છે? 6.022 ગુણ્યા 1023 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. 2 મોલ હોય તો ડબલ થાય. તો આ 6.022 ગુણ્યા 2 કરજો તો 6 દુ 12 અને 22 દુ 44. તો 12.044 કેટલા આવશે? 12.044 ડબલ થઈ જશે. કેટલું સિમ્પલ છે જુઓ. તો મેં તમને આગળ એક લેક્ચર જે શીખવાડ્યું યાદ હતો? 1 મોલ એટલે કેટલું કદ? 22.4 લીટર. 1 મોલ એટલે કેટલું વજન? આણ્વીય દળ જેટલું વજન. 1 મોલ એટલે કેટલા અણુ? એવોગેડ્રો નંબર જેટલા. 6.022 ગુણ્યા 1023 ઘાત અણુની સંખ્યા થાય. સમજી ગયા આખી વાત? તો આ જે છે એક ઉદાહરણ આપ્યું અને આ બધી ગણતરી તમે જે કરી એ ટોટલી ગણતરી તમારે સમીકરણ લખ્યા પછી થાય. અને સમીકરણમાં જે આગળ સહગુણક હોય ને એ સહગુણક તમને ખબર હોવા જોઈએ અને સહગુણક ઉપરથી જ આ ગણતરી કરવાની. સમજી ગયા આખી વાત? તો આ છે તત્વ યોગમિતિની ગણતરી. ઓકે, હવે આપણે આમાં એક બે દાખલા જરા જોઈ લઈએ પણ એ પહેલા તમે આ જોઈ લો. જો બે એક્ઝામ્પલ આપણે ગણી લઈએ. બરાબર? સમીકરણ લખવું પડશે, બેલેન્સ કરવું પડશે અને પછી આપણે વિચારીએ. બેટા ક્વેશ્ચન છે બેટા 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલા પાણીનો જથ્થો ગણો. તો મિથેનનું દહન એટલે ખબર પડી જાય આપણે કે મિથેન એટલે CH4 અને દહન એટલે કોની હાજરીમાં? ઓક્સિજનની હાજરીમાં. તો હવે હાલ જ આપણે ચર્ચા કરી મિથેન આનું દહન કર્યું. જ્યારે પણ હાઇડ્રોકાર્બનનું દહન થાય ત્યારે કયો વાયુ છૂટો પડે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ. તો કાર્બન ડાયોક્સાઇડ અને H2O છૂટા પડે. હવે આ પ્રક્રિયા બરાબર છે? ના. શું કરવાનું છે? બેલેન્સ કરવું પડશે બેટા. તો ચલો અહીં H કેટલા છે? 4. અહીં H 4 કરવા માટે 2 વડે ગુણવા પડે ને. 2 દુ 4. અમુક સ્ટુડન્ટને તો મોઢે સમીકરણ આવડી પણ ગયું હશે. આ 2 અને 2 4. 2 દુ 4 થઈ ગયું બેલેન્સ. હવે આપણે શું કરવાનું? એક વાત ધ્યાન રાખો, જે રકમમાં આપેલું હોય ને એક એના ઉપર નજર રાખજો અને જે શોધવાનું હોય એના ઉપર નજર રાખજો. આ બે બાબત યાદ રાખજો. આપેલું હોય એના ઉપર નજર રાખો અને શોધવાનું છે એના ઉપર નજર રાખો અને એની જ વાત કરો. 16 ગ્રામ મિથેન એટલે હું રાઈટ કરું છું તમારા માટે. હું તમારા માટે સમજાવું કે ચલો કોની આની જરૂર છે? 16 ગ્રામ મિથેન એટલે કે મિથેનની જરૂર છે અને શોધવાનું છે પાણીનો જથ્થો એટલે આની જરૂર છે. એનો મતલબ આ બંને તમારા માટે ગમે તે કરશો કોઈ મતલબ વગરના છે. હવે અહીં વાત ચાલે છે વજનની. તો આપણે હાલ જ યાદ કરો. બોલો વજન માટે STP એ કદ લેવાનું? ના. વજન માટે શું લેવાનું? એનો અણુભાર. તો આપણે આની અંદર પહેલા તો આપણે આપણી ભાષામાં જે લખતા હોય લખી નાખીએ. ચલો આની આગળ કશું જ નથી તો પહેલા કહેવાય 1 મોલ. ચલો H2 ની આગળ કેટલા લખ્યા છે?
2 મોલ. કે બીજા ધ્યાન પર નથી લેવાના, કારણ કે એનો કોઈ ઉપયોગ કરવાનો નથી, ખાલી ખોટું શું કામ જગ્યા બગાડીને મગજને લોડ આપીએ. તો 1 મોલ અને 2 મોલ આટલું આવડી ગયું. હવે મેં શું કીધું, મોલ ઉપરથી શું શોધી શકાય? વજન કોના જેટલું હોય? આણવીય દળ જેટલું, હે ને? તો બોલાનું વજન બોલો, પણ હાલત શીખવાનું છે. બોલો CH પરનું વજન કેટલું છે? 16 ગ્રામ. 16 ગ્રામ વજન છે. અને આ બાજુ બોલો 2 મોલ H2O. બોલો 2 મોલ H2O નું વજન કેટલું છે? 36 ગ્રામ. એ વરાળ શોધતા શીખવાડી બેટા. ચલો આટલું તો નિયમ પ્રમાણે, આટલું તો સમીકરણ પ્રમાણે આ ફિક્સ જ હોય, આ હોય જ કે ભાઈ 16 ગ્રામ મિથેન 36 ગ્રામ પાણીની બાષ્પ બનાવશે. એ ફાઇનલ. કેમ? આ સમીકરણ 100% સાચું છે, તો એમાં વપરાતું વજન પણ 100% સાચું જ હોય. તો હવે ક્વેશ્ચનમાં તો જવાબ આવી ગયો. દેખો 16 ગ્રામ મિથેનના દહનથી કેટલા ગ્રામ છે? 16 ગ્રામ છે. તો 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલો પાણીનો જથ્થો ગણો. થઈ ગયો ને? તો 16 ગ્રામ મિથેનનું દહન થાય તો કેટલો જથ્થો? 36 ગ્રામ. તો આન્સર આવી ગયો કે 36 ગ્રામ પાણીનો જથ્થો મળે. કમ્પ્લીટ. કેટલું સિમ્પલ છે જુઓ. કારણ ડાયરેક્ટ પદ આવી ગયું. દેખો ડાયરેક્ટ સ્ટેપ બની ગયું બેટા. 16 ગ્રામ એ 36 ગ્રામ થઈ ગયું. 16 36 એક જવાબ, બીજો કોઈ જવાબ આવે જ નહીં બેટા. ઓકે, આન્સર. બીજો દાખલો સેમ એ જ રીતે છે. દહનની પ્રક્રિયા, દહન એટલે ઓક્સિજનની હાજરીમાં શું મળે છે? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે, ઉત્પન્ન એટલે નિપજમાં બનાવવાના, નિપજમાં બનશે આ રીતે. કેટલા મોલ મિથેનની જરૂર પડે? એટલે મિથેનનું દહન કરવાનું છે. મિથેનની જરૂર પડે એટલે મિથેન પ્રક્રિયકમાં, અને દહન એટલે ઓક્સિજનની હાજરીમાં. એટલે આ જ સમીકરણ, બીજું કોઈ નહીં બેટા. હવે હું ડાયરેક્ટ લખું છું. CH4 2 મોલ O2 CO2 અને 2 મોલ H2O ઉપર લખ્યું છે બેટા. CH4 2 મોલ O2 gives CO2 2 મોલ H2O. હવે નિયમ પ્રમાણે આપણે જે વાત કરવાની છે જુઓ. 22 ગ્રામ CO2 એટલે આની વાત થાય છે, અને કેટલા મોલ મિથેનની જરૂર પડે? એક આની વાત કરવાની છે. બરાબર છે. ચલો પહેલા તો આપણે લખી નાખીએ. આની આગળ કેટલા લખવાના? 1 મોલ. અને આ પણ કેટલા મોલ? 1 મોલ. આપણે બેટા આપી જો. હવે ચલો અહીં શું છે? ગ્રામ છે. દેખો ગ્રામ છે ને, તો 1 મોલ એટલે કેટલું વજન? એના આણવીય દળ જેટલું વજન. ગ્રામ એટલે આણવીય દળ, અને આણવીય દળ શોધતા આવડે છે ને? પરમાણુય દળનો સરવાળો કરવાનો. તો બોલો મિથેનનું વજન કેટલા ગ્રામ આવે છે? કાર્બનનું 12 હોય, કાર્બનનો પરમાણુય દળ 12 હોય, હાઇડ્રોજનનો 1 હોય, એવા 4 હાઇડ્રોજનના 4, તો 12 + 4 એટલે 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય? 16 ગ્રામ. ચલો 1 મોલ CO2 તો કાર્બનનું 12, ઓક્સિજનનું 16, 16 × 2 32, 32 + 12 44 ગ્રામ. આ છે ને જો કાર્બન ડાયોક્સાઇડ 44. કમ્પ્લીટ. હવે દેખો અહીં તમારે સ્ટેપ બનાવવાનો. આ ફિક્સ જ છે, આ ક્યારે નહીં બદલાય. 16 ગ્રામ હોય તો 44 ગ્રામ મળે છે. કેમ મળે? કારણ કે સમીકરણમાંથી શોધેલું છે, એટલે એ તો ફિક્સ જ હોય. હા, તમે બહારથી કેટલું નાખ્યું એ બદલી શકાય. તો તમે કેટલું બોલો? શું કહે છે? 22 ગ્રામ જ CO2 બનાવો છો ભાઈ. કેટલા ગ્રામ CO2 બનાવો છો? 22 ગ્રામ. તો જુઓ, જે શોધવાનું હોય ને એ બરાબર પછી લખાય. કેટલા એમ, કેટલા. તો શોધવાનું શું છે? મિથેન, હે ને? મિથેન શોધવાનું છે ને, તો એ ક્યાં આવશે? બરાબર પછી. તો એક સ્ટેપ સાંભળજો, એક સ્ટેપ સમીકરણમાંથી બનાવવાનું, એક સ્ટેપ સમીકરણમાંથી બનાવવાનું, અને બીજું સ્ટેપ રકમમાંથી બનાવવાનું. તો બોલો સમીકરણમાંથી કયું સ્ટેપ બનશે? કાર્બન ડાયોક્સાઇડ આપેલા છે ને, જે આપેલા હોય એ પહેલા લખવાના. તો એક સ્ટેપ સમીકરણમાંથી 44 ગ્રામ CO2 માટે બોલો કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે છે? 16 ગ્રામ મિથેનની જરૂર પડે. ફિક્સ જ 44 એ 16. તો therefore બોલો મેં કીધું રકમમાંથી એક પદ લખવાનું. કેટલા ગ્રામ CO2 છે? 22.
તો 22 ગ્રામ CO2 માટે કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે? કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે? તો મિથેનનું દળ, ગ્રામ એટલે દળ ને, તો મિથેનનું દળ બરાબર ચોકડી ગુણાકાર 22 ગુણ્યા 16 ભાગ્યા 44. તો 22 ગુણ્યા 2, 22 તો 44, 2 ગુણ્યા 8 16. તો કેટલા ગ્રામ આવ્યું? 8 ગ્રામ મિથેન. મિથેનનું સૂત્ર શું થાય? CH4. આવ્યું 8 ગ્રામ? કોઈ કે જવાબ આવી ગયો? નહીં, જવાબ નથી આવ્યો. શું છે? કેટલા ગ્રામ કે કેટલા મોલ? કેટલા મોલ. તો બધાને ખબર છે સૂત્ર મેં આગળ આપ્યું હતું, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આ સૂત્ર ભૂલવાનું નહીં. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો હવે મળશે મોલ. તો મોલ બરાબર કયું સૂત્ર બોલો બેટા? વજન ભાગ્યા આણ્વીય દળ. વજન ભાગ્યા આણ્વીય દળ. બોલો વજન કેટલા ગ્રામ આવ્યું છે? 8 છે ને, આવ્યું 8. અને આણ્વીય દળ તો બધાને ખબર હોય, ફિક્સ જ હોય. આણ્વીય દળ દેખો કેટલો હોય? ફિક્સ જ. બોલો કોનો? મિથેનની જ વાત થાય છે ભાઈ. તો અણુભાર કોનો લેવાનો હોય? મિથેનનો જ લેવાય. તો મિથેનનો અણુભાર કેટલો હોય? 16 ગ્રામ. કેટલો છે? 16 ગ્રામ. કેમ? મિથેનનું સૂત્ર કયું? CH4. CH4 માં કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, એવા 4 હાઇડ્રોજનના 4, 12 + 4 16. તો બોલો મિથેનનું જ વજન અને અણુભાર કોનો હોય? મિથેનનો જ હોય. તો 8 દુ 16 એટલે 1/2 અને 1/2 એટલે 0.5 મોલ. કેટલા? 0.5 મોલ. કમ્પ્લીટ. તો દેખો મોલ બરાબર કયું સૂત્ર? વજન ભાગ્યા આણ્વીય દળ. મિથેનની વાત થતી હોય તો મિથેનનું જ વજન અને આણ્વીય દળ એ મિથેનનો જ આવશે. અને આણ્વીય દળ શોધવાનું સૂત્ર કયું? પરમાણ્વીય દળનો સરવાળો. પરમાણ્વીય દળનો સરવાળો એટલે શું મળી જાય? આણ્વીય દળ. ઓકે, ક્લિયર. તો એક સ્ટેપ સમીકરણ, મેઇન સમીકરણ હોય ને, મુખ્ય સમીકરણ, એમાંથી એક સ્ટેપ બનાવવાનું અને એક સ્ટેપ રકમમાંથી બનાવવાનું. જે આપેલું હોય એ પહેલા લખવાનું, જે શોધવાનું હોય એ બરાબર પછી લખવાનું. કેટલા એ? ક્લિયર. તો આ રીતે તમે તત્વયોગ નીતિ ઉપર આધારિત એક્ઝામ્પલ સમજી શકો છો. જોઈ લો. ચલો બેટા, હવે ખૂબ જ IMP ટોપિક આપણે ચલાવી રહ્યા છીએ. બહુ શાંતિથી ટોપિકને સમજજો બેટા. ટોપિકનું હેડિંગ છે સીમિત પ્રક્રિયક. અંગ્રેજીમાં કહેવાય લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ રિએજન્ટ, શોર્ટકટમાં LR. LR લિમિટિંગ રિએજન્ટ. IMP ટોપિક છે. હવે ટોપિક શરૂ કરતા પહેલા હું તમને એક વાત કરું, બરાબર છે? અને એ વાતને તમે સમજવાનો પ્રયત્ન કરજો. ધારો કે આપણે એક સાયકલ બનાવવા, સાયકલનો એક શોરૂમ છે અને ગોડાઉન પણ છે, બરાબર? તો સાયકલનો શોરૂમ છે, ગોડાઉન છે, બધું મટીરીયલ્સ પણ આપણા જોડે અવેલેબલ છે અત્યારે. પણ અચાનક એક વ્યક્તિ એક બહુ મોટો ઓર્ડર આપવા આવે છે અને એને આપણને 100 સાયકલ બનાવવાનો ઓર્ડર આપ્યો છે. હવે આપણે સાયકલ બનાવવા માટે કઈ કઈ પ્રાથમિક જે વસ્તુઓ હોય એની જરૂર હોય, જે સાયકલને ફિટ કરીને બનાવવા માટે. ધારો કે આપણે સમજો વાતને. સપોઝ આપણે મેઇન મુદ્દાઓ જ ખાલી લખીશું. સાયકલ બનાવવા માટે આપણે એક સાયકલ બનાવવી હોય તો એક
હેન્ડલની જરૂર પડે, એક કેરિયર હોય પાછળ બેસવા માટે, સાયકલ ઊભી રાખવા માટે સ્ટેન્ડ હોય, એક સીટ અને એક જોડ પેડલ, બે ટાયર, આ બધી પ્રાથમિક જરૂરિયાતો, પ્રાથમિક સ્કોને બધું નહીં, મેઇન જરૂરિયાતો ખાલી આ તો ખાલી ટેમ્પરરી સમજાવું છું કે ભાઈ આવું બધું આપણા જોડે હોવું જોઈએ. હવે આપણને 100 સાયકલ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. હવે આપણે ગોડાઉનમાં જઈએ છીએ, બધી વસ્તુઓ કલેક્ટ કરવી પડે ને ભાઈ, કે જોવું તો પડે કેટલી વસ્તુઓ છે, શું છે. તો આપણે ગોડાઉનમાં ગયા તો સાયકલના ગોડાઉનમાંથી હેન્ડલ નીકળ્યા 102. હેન્ડલ કેટલા નીકળ્યા? 102. કેરિયર નીકળ્યા 105, સ્ટેન્ડ 101, સીટ 107, પેડલની આખી જોડ આવે, આખી જોડ જ હોય, જોડ નીકળી 102. જે ટાયર હતા એ ટાયર નીકળ્યા 180. કેટલા? 180. આગળ પાછળ એક સાયકલમાં બે ટાયર જોઈએ, 180 ટાયર નીકળ્યા. હવે જે ગોડાઉનમાંથી જે વ્યક્તિ ગયો તો બધી વસ્તુઓ ગણી લાવવા માટે, એ દુકાનવાળા માલિક જોડે આવે છે અને લિસ્ટ બતાવે છે. તો તમને શું લાગે છે? આપણે 100 સાયકલ બનાવવાની છે, તો તમને આમાંથી કઈ બાબતમાં મુશ્કેલી પડશે? હેન્ડલ 100 સાયકલ માટે 100 જ જોઈએ ભાઈ, તો ચલો આ તો કમ્પ્લીટ થઈ જશે, બે વધશે વાંધો નહીં, પણ પહેલા 100 સાયકલ માટે તો થઈ જશે બેટા. 100 સાયકલ માટે 100 કેરી, ચલો આપણને 5 વધશે વાંધો નહીં, પણ પહેલા 100 તો સાયકલ બની જશે. 100 માટે 100 સ્ટેન્ડ જોઈએ, એક વધારે ચાલશે. એક સીટ માટે 100 સાયકલ માટે 100 સીટ, 7 વાંધો નહીં. એક પેડલ ની જોડ આવે એવી 100 જોડ છે, આપણે 102 સાથે લીધો વાંધો નહીં. પણ પ્રોબ્લેમ થયો નહીં. એક સાયકલ બનાવવા માટે બે ટાયર જોઈએ છે, બે ટાયર જોઈએ. આપણા ગોડાઉનમાં ટાયર પડ્યા છે 180. ઓર્ડર છે 100 સાયકલનો. અહીં સુધી તમે 100 સાયકલ બનાવવાની તૈયારીમાં હતા, પણ જેવું ટાયરની ગણતરી કરી તો તમે સમજો છો કે 100 સાયકલ બનાવવા માટે તમારા જોડે કેટલા ટાયર જોઈએ? 200. કેમ? એક સાયકલમાં બે ટાયર, તો 100 સાયકલમાં 200 ટાયર જોઈએ, તો જ 100 સાયકલ કમ્પ્લીટ બને. હવે ટાયરની જરૂર છે 200 ની, પણ તમારા જોડે છે 180. તો શું તમે 100 સાયકલ હવે બનાવીને આપશો એને? નહીં આપો. તમે એને કહેશો ભાઈ હવે સમજી જા, બીજા ટાયર મંગાઈ આપું છું તને, પણ અત્યારે હાલ 100 સાયકલ તો તૈયાર નહીં થાય. 180 ટાયર છે, તો તમારી જાતે વિચારો કેટલી સાયકલ તૈયાર થશે? 90. કારણ કે એક સાયકલમાં બે પૈડાની જરૂર પડે, તો 9 દુ 18 થઈ 180. સમજો આખી વાત હું શું કહેવા માંગુ છું? વાત એટલી છે કે 100 સાયકલનો ઓર્ડર હતો, બધી જ વસ્તુઓ તમારા જોડે પણ હતી, પણ એમાંથી એક વસ્તુ જરૂર કરતા ઓછી છે. શું શબ્દ વાપરું છું? જરૂર કરતા ઓછી છે. જરૂર કેટલા ટાયરની હતી? 200, પણ છે કેટલા? 180. ભલે આ બધા પડી રહ્યા, આ સાથે 107 છે ને, તો 100 વાપર્યા, 7 પડી રહ્યા, તો શું સાયકલ 101 બનશે? નહીં બને 101 સાયકલ. ભલે આ જથ્થો વધારાનો પડી રહેશે, પણ ટાયર ખૂટ્યા એટલે સાયકલ બનવાની બંધ, નીપજ બનવાનું બંધ. તો ટૂંકમાં
જરૂર કરતા જો ઓછું પ્રમાણ આપેલું હોય તો એ પદાર્થ પહેલો વપરાઈ જાય છે અને પ્રક્રિયાને પૂર્ણ કરી લે છે. તમારી 100 સાયકલની હવે 90 હોય તમારે અટકી જવું પડશે. હવે 100 નહીં બને તો પ્રક્રિયા કોને અટકાવી? 180 ટાયરે. કેમ? જરૂર કેટલાની હતી? 200 ની. પણ જરૂર કરતા પ્રમાણ કેવું છે? ઓછું. એટલે પહેલા ખતમ થઈ ગયો અને પહેલા પ્રક્રિયક વપરાઈ ગયો એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે સાયકલ નહીં બને, હવે નિપજ નહીં બને. તો ટૂંકમાં નિપજ બનતી અટકાવે છે કોણ? તો જે પ્રક્રિયક પ્રથમ વપરાઈ જશે, જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હશે એ પ્રક્રિયક પહેલો વપરાઈ જશે અને નિપજ બનતી અટકી જશે. રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તો જેના કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ, જેના કારણે પ્રક્રિયા અટકી ગઈ એવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે, લિમિટિંગ રિએજન્ટ કહે છે. તો બોલો સાયકલના કેસમાં સીમિત પ્રક્રિયક કોણ છે? ટાયર, કે જેને સાયકલ બનાવવાનું કામ સ્ટોપ કરી દીધું. સમજી ગયા આખી વાત? હવે બસ એ જ કોન્સેપ્ટ કેમિસ્ટ્રીમાં. ઘણી વખતે રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા, જે પ્રક્રિયક આપવામાં આવે ને ઓરિજિનલ સમીકરણમાં તો બરાબર છે, પણ તમને જથ્થો આપવામાં આવે એ જો જરૂર કરતા ઓછો આપ્યો હોય તો પ્રક્રિયા પૂરી થઈ જાય. તો પ્રક્રિયકોના જથ્થા સમતોલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના પ્રમાણમાં હોતા નથી. ધારો કે મારે 16 ગ્રામ મિથેન જોવો એટલે જોવો, પણ તમને કદાચ 10 ગ્રામ જ આપ્યો હોય તો મતલબ એ ગણતરી પ્રમાણના પ્રમાણમાં હોતા નથી અને એવા સમયે પ્રક્રિયા જરૂર કરતા જલ્દી પૂરી થઈ જાય છે. ક્યારે? જ્યારે પ્રક્રિયકો પૂરતા પ્રમાણમાં ના હોય ત્યારે. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હશે, એક ઓછો હશે અને બીજો વધારે હશે. જેમ કે ટાયર ઓછા છે અને આ બધા વધારે છે, તો જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જશે અને ત્યારબાદ બીજો પ્રક્રિયક પછી ગમે તેટલું પડી રહે, પછી આ કેરિયર ને હેન્ડલ ને બધું પડી રહેશે પણ સાયકલ બનશે નહીં. તો કેટલાક સમય પછી વપરાઈ ગયા પછી બીજો પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય પણ એ પ્રક્રિયાને આગળ વધારશે નહીં. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયો અને એના કારણે નિપજ બનતી બંધ થઈ ગઈ, નિપજના ઉત્પાદનને સીમિત કરી દીધું, એવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. ક્લિયર? તો જે પ્રક્રિયક જલ્દી વપરાઈ જશે એના કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, નિપજનું ઉત્પાદન અટકી જશે અને આ પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે, જેને અંગ્રેજીમાં લિમિટિંગ રિએજન્ટ LR કહે છે. એનો મતલબ બીજો પ્રક્રિયક તો પછી વધશે જ ને, પણ એ કોઈ કામમાં આવશે નહીં. તો જે વધારાનો પ્રક્રિયક જે વધ્યો એને કહેવાય એક્સેસ રિએજન્ટ. શું કહેવાય? એક્સેસ રિએજન્ટ. એક્સેસ રિએજન્ટને શું કહે છે? ER. શું કહે છે? ER. તો આ છે LR, ટાયર LR, અને આ બધા શું કહેવાય? ER. પણ બોલો પ્રક્રિયા નક્કી કોણ કરશે? લિમિટિંગ રિએજન્ટ. તમને ખબર ક્યારે પડશે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ? તો જ્યારે પ્રક્રિયક વપરાઈ જશે પછી. તો તમારે કોઈ પણ દાખલા ગણો તો તમારે કયો પ્રક્રિયક પહેલા શોધવો પડશે? સીમિત પ્રક્રિયક પહેલા શોધવો પડશે. નક્કી કરવું પડશે કે જરૂર કરતા ઓછું પ્રમાણ કોનું છે. જરૂર કરતા ઓછું પ્રમાણ હોય એને શું કહેવાય? લિમિટિંગ રિએજન્ટ. જરૂર 200 ટાયરની હતી અને આપેલા કેટલા હતા? 180. તો આ વાક્ય યાદ રાખજો. જરૂરિયાત કરતા ઓછા જથ્થાને, જરૂરિયાત કરતા ઓછા જથ્થાને શું કહેવાનું બેટા? સીમિત પ્રક્રિયક. જરૂરિયાત કરતા ઓછો જથ્થો આપેલ હોય, બરાબર? જરૂરિયાત કરતા ઓછો જથ્થો આપેલ હોય તો એ પ્રક્રિયક કયો સમજવાનો? સીમિત પ્રક્રિયક. કયો પ્રક્રિયક? સીમિત પ્રક્રિયક.
ગુજરાતીમાં કહું છું, જરૂર કરતા ઓછું આપેલું હોય એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. ઓકે, હું એક રકમ લખીને દાખલો સમજાવું. જોડો લાવો. જો બેટા એક કમ્પ્લીટ દાખલો છે. રકમ બેટા જાતે બનાવી છે એટલે તમે રકમ સમજી લો. પહેલા 32 ગ્રામ મિથેન, 80 ગ્રામ ઓક્સિજન પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે તો સીમિત પ્રક્રિયક શોધો અને કાર્બન ડાયોક્સાઇડ અને H2 ના મોલ શોધો. મોલ. કોઈ પણ કામ કરો પહેલા ઇક્વેશન લખો પછી જ વાત કરજો. તો મિથેન વારંવાર તમને નહીં કહો બેટા, CH4 + 2 mol O2 gives CO2 + 2H2. આ સમીકરણ તમામ સ્ટુડન્ટને ખબર હોવી જોઈએ. ઓકે, બેલેન્સ કરી ડાયરેક્ટ લખ્યો બેટા. આવો તો ચલો, મેં હવે તમને કીધું એ પ્રમાણે શું છે એને પહેલા આપણે સમજાવીએ. પહેલા મોલ લખવાના. બેટા વારંવાર તમને શીખવાડું છું આવા. આની આગળ કશું જ ના હોય તો 1 મોલ, આની આગળ 2 મોલ, આની આગળ 1 મોલ, આની આગળ 2 મોલ, 2 મોલ. પછી મેં કીધું કે વજન કોના જેટલું હોય બોલો તો આણવીય દળ જેટલું, કારણ કે વજન છે દેખો ગ્રામ. તો વારંવાર તમને ખબર છે બેટા, બોલો ઓરિજિનલ સમીકરણ છે. ઓરિજિનલ સમીકરણમાં વજન પરફેક્ટ હોય. ચલો, આનું વજન કેટલું? 12 + 4 16 ગ્રામ. બેટા યાદ રાખજો, ફિક્સ જ હોય. એક ઓક્સિજન નું 16 તો 2 × 4 16 × 64. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ નું 44 ગ્રામ, કાર્બન નું 12 અને પેલું 16 નું 32, આનું 36 ગ્રામ. કઈ થાય તમને ખબર જ છે બેટા, પરમાણુ દળનો સરવાળો. આ તો ફિક્સ જ, આમાં તો કશું જ ના બદલાય. આટલી જરૂર છે. શું જરૂર છે? 16 ગ્રામ મિથેન ને 64 ગ્રામ ઓક્સિજનની જરૂર છે. તો આટલું થાય. આટલું થાય, ફિક્સ જ થાય જ. પણ જો તમે આમાં હવે વધારો કે ઘટાડો કરો તો પછી પ્રોબ્લેમ થાય. અને એ કર્યો છે લોકો. જો શું કીધું? 32 ગ્રામ મિથેન અને 80 ગ્રામ O2 નાખ્યો. હવે આપણે 16 64 ની વાત થાય છે કે 16 ગ્રામ હોય તો 64 ગ્રામની જરૂર પડે, હે ને? 16 હોય તો 64 ની જરૂર પડે. તો પછી આપણે બનાવવું પડે. આપણને શું ખબર હવે? 32 ગ્રામ મિથેન અને 80 ગ્રામ O2 નાખ્યો આપણે. 32 ગ્રામ અને 80 ગ્રામ નાખ્યો. હવે શું ખબર કે કોણ જલ્દી પૂરો થઈ જશે? કયો પ્રક્રિયક જલ્દી વપરાઈ જશે? તો કોઈ બુદ્ધિશાળી શું કહે? સાહેબ 32 ઓછા છે ને એટલે જલ્દી વપરાઈ જાય. એવી ભૂલ ના કરતા. સ્ટેપ મૂકજો, પદ મૂકજો, 100% ખબર પડશે. જો શીખવાડું મેથડ જોજો બેટા. મેં કીધું એક સ્ટેપ તમારે અહીંથી બનાવવાનું. ચલો, મિથેન અને O2 ની વાત થાય છે તો દેખો મિથેન અને O2. બોલો ઓરિજિનલ જરૂર કેટલી છે? 16 ગ્રામ મિથેન હોય તો ખરેખર જરૂર છે કેટલાની? 64 ગ્રામ O2 ની, હે ને? કમ્પ્લીટ. પણ રકમમાં કેટલા છે? 32 ગ્રામ મિથેન. તો ધેરફોર જો 32 ગ્રામ મિથેન હોય તો પછી એવડા નતા 80 ગ્રામ. તમને ખબર છે આટલી જરૂર છે? ના, આપણે શોધીએ તો ખરા, ચેક તો કરીએ શું આવે છે. ચેક તો કરીએ બેટા કેટલા આવે. તો ચલો 32 ગ્રામ હોય તો 80 તો આપેલા છે. જોઈએ જરૂર કેટલી આવે છે. ચોકડી ગુણાકાર 32 × 64 ભાગ્યા 16. 32 × 64 ભાગ્યા 16. 32 × 64 ભાગ્યા 16 તો 128 તો 128 ગ્રામ O2 ની ઓરિજિનલ જરૂર છે. જોજો જોરદાર પ્રશ્ન બનજો. ખરેખર કેટલાની જરૂર છે? નિયમ પ્રમાણે જો 32 ગ્રામ મિથેન નાખવાની તાકાત છે ને તો 128 ગ્રામ O2 ની જરૂર છે. આટલાની જરૂર છે, ઓફિશિયલી આટલી જરૂર છે. પણ તમે કેટલા નાખ્યા છે?
છે ને, તમે આટલા નાખ્યા, જરૂર આટલાની છે અને નાખ્યા છે કેટલા 80. તો અહીં શું લખ્યું હતું, જરૂરિયાત કરતા ઓછો નાખો તો પહેલા કોણ વપરાઈ જશે 80 ગ્રામ. જરૂર હતી 128 ની, બરાબર, જેવું 80 ગ્રામ આવશે પ્રક્રિયા પૂરી. પછી બીજો પદાર્થ તો છે જ નહીં તો નિપજ બનશે નહીં. જેમ કે ટાયરની જરૂર હતી 200 ની, 180 ટાયર આવી ગયા, સાયકલ બનાવવાની બંધ. તો જેનું પ્રમાણ ઓછું હોય જલ્દી વપરાઈ જાય. તો જરૂર હતી 200 ટાયરની, 180 એટલે પૂરું. તો જરૂર છે 128 ની, પણ 80 ગ્રામ આયા, પતી ગયું, વપરાઈ ગયું, પદાર્થ પૂરો, ઓક્સિજન પૂરો થઈ ગયો. તો એ લખી શકાય પરંતુ રકમમાં 80 ગ્રામ O2 આપેલ છે. કેટલા આપેલા છે રકમમાં 80 ગ્રામ, એટલે કે જરૂર કરતા ઓછો જથ્થો હોવાથી તે સીમિત પ્રક્રિયક બનશે. તો બોલો, અહીં પ્રશ્ન પૂછ્યો સીમિત પ્રક્રિયક કયો, તો ઓક્સિજન. કેમ? એના કારણે પ્રક્રિયા અટકી જશે. 80 ગ્રામ આવશે પછી ભલે મિથેન પડી રહે, કોઈ ફરક નહીં પડે. મિથેનમાં તો 128 ની જરૂર છે, 32 એ 128 ની જરૂર હતી, 80 આવ્યો, પૂરું. ઓક્સિજન પૂરો, ઓક્સિજન વપરાઈ ગયો, તો આ કશું બનશે નહીં. તો બોલો, લિમિટિંગ રિએજન્ટ કયો આવ્યો બેટા? બોલો તો ઓક્સિજન. તો હવે તમને સમજાવું, ખબર પડી આખી વાત બેટા કમ્પ્લીટ હવે? તો ઓક્સિજન કયો પ્રક્રિયક છે? સીમિત પ્રક્રિયક છે, જે પ્રક્રિયાને કંટ્રોલ કરે છે. તો હવે મિથેન પડી રહે એના સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. આખી પ્રક્રિયાનો કંટ્રોલ પાવર કોના જોડે આવી ગયો? હવે ઓક્સિજન જોડે. તો હવે કોઈ પણ પદ બનાવો ને તો ઓક્સિજનમાંથી બનાવવાનું. શેમાંથી બનાવવાનું? ઓક્સિજનમાંથી. કારણ આ તો પડી રહેશે પણ શું ફરક પડે છે? આ જ પ્રક્રિયાને કંટ્રોલ કરે છે. આ વપરાઈ જાય એટલે પ્રક્રિયા પૂરી. તો હવે જો શું સમાન છે? CO2 અને H2O શોધવાના છે ને. તો ચલો અહીંથી પદ બનાવો. પદ યાદ રાખજો. બોલો, મિથેનમાંથી બનશે નહીં. પદ ક્યાંથી બનશે? બોલો બેટા, ઓક્સિજનમાંથી. ક્યાંથી બનશે? ઓક્સિજનમાંથી. તો ચલો પદ બનાવો. શું બનશે? બોલો, 64 ગ્રામ O2. તો કેટલા ગ્રામ CO2? 44 ગ્રામ CO2. તો therefore બોલો, રકમમાં કેટલા ગ્રામ O2 હતા? 80 છે. O2 નીચે O2 જાઓ બેટા. કોઈ કેસે બહાર ના લખાય? એટલે ભાઈ આટલાની તો જરૂર છે, પણ તમે ક્યાં નાખ્યા હતા? રકમમાં તો 80 નાખ્યા હતા. તો આજ આના કારણે પ્રક્રિયા અટકી ગઈ ને. તો આ આવશે એટલે પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તો આ જથ્થો લાવો ક્યાંથી ના હોય તો 80 ગ્રામ O2 તો કેટલા ગ્રામ CO2? 80 ગ્રામ હશે પ્રક્રિયા પૂરી. કાર્બન ડાયોક્સાઇડ બનવાનું બંધ થઈ જશે. ચોકડી ગુણાકાર 80 ગુણ્યા 44 ભાગ્યા 64. 80 ગુણ્યા 44 ભાગ્યા 64 તો હશે 55. તો 55 ગ્રામ CO2 થઈ ગયો. 55 ગ્રામ CO2. પણ રકમમાં શું કીધા હતા? મોલ ગણો. તો મેં શીખવાડ્યું બેટા. બોલો, સૂત્ર કયું? મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ. બોલો, વજન કેટલું છે? 55 આવ્યું. અને કાર્બન ડાયોક્સાઇડ છે ને એનો અણુભાર કેટલો બેટા? 44. CO2 યાદ રાખજો, CO2 નો અણુભાર લેવાનો, બરાબર, બેલેન્સ કરવા માટેના નહીં. CO2 નો અણુભાર કેટલો? 44. તો 55 ભાગ્યા 44 તો આવશે 1.25. આ તમારો જવાબ. હવે કોની વાત આવશે? H2O ની. બોલો, સીમિત પ્રક્રિયક છે ને, એ જ પ્રક્રિયાને કંટ્રોલ કરો. તો O2 માંથી શું બનાવવાનું? H2O. કારણ કે અહીંથી જ પ્રક્રિયા અટકી જાય છે. તો બોલો, 64 ગ્રામ એ કેટલા ગ્રામ H2O? 36 ગ્રામ. 64 ગ્રામ O2 તો સામે 36 ગ્રામ H2O. તો therefore બોલો કેટલા હતા? રકમમાં O2 કેટલા છે? 80 ગ્રામ. એક પદ અહીંથી બનાવવાનું અને એક પદ રકમમાંથી બનાવવાનું. તો 80 ગ્રામ O2
ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ H2O તો 80 ગુણ્યા 36 ભાગ્યા 64 80 ગુણ્યા 36 ભાગ્યા 64 તો 45 45 આ શું મળ્યું પાણીનું વજન હવે મોલ શોધવાના બોલો મોલ બરાબર કયું સૂત્ર વજન ભાગ્યા આણ્વીય દળ બોલો વજન કેટલું આવ્યું 45 અને પાણીનો અણુભાર કેટલો 18 કોઈ કેસે બહાર ના લેવાય અરે ભાઈ આ તો બેલેન્સ કરવા માટે મૂક્યા હતા ઓરિજિનલ પાણીનો અણુભાર કેટલો હોય 18 H2O નો 18 તો 45 ભાગ્યા 18 2.5 તો આન્સર કેટલો આવ્યો બેટા 2.5 મોલ કેટલો આવ્યો બેટા 2.5 મોલ કેટલો સિમ્પલ છે જો ફરીથી કહું કોઈ પણ દાખલો ગણો તો તમારે લિમિટિંગ રિએજન્ટ શોધવાનો પહેલા લિમિટિંગ રિએજન્ટ કઈ રીતે શોધશો તો ઓરિજિનલ સમીકરણમાં વજન તો ખબર પડી જાય આ 16 આંકડાની જરૂર તો હોય જ ફિક્સ જ હોય તો 16 ગ્રામ હોય તો 64 ગ્રામ વપરાય તો 32 ગ્રામ હોય તો કેટલા વપરાય તો 128 વપરાય 128 વપરાય તો સારું હતું પણ 128 આપેલા નથી આપેલા 80 હતા તો જરૂર આટલી છે પણ જરૂર કરતા ઓછા આપ્યા છે માટે કયું કહેવાય સીમિત પ્રક્રિયક હવે કોઈ સ્ટુડન્ટ એવું ઊંધું પૂછે કે સાહેબ કદાચ અમે આવું કર્યું સપોઝ અહીં ધારો કે સાહેબ અમારે 60 આયા ખાલી વિચારજો અહીં સાહેબ 60 આયા તો 60 ની જરૂર છે અને આપેલા કેટલા છે 80 તો પછી જરૂર કરતા કેવા આપ્યા છે વધારે તો પછી એ લિમિટિંગ રિએજન્ટ ના બને તો જો O2 લિમિટિંગ રિએજન્ટ ના બને તો પછી બીજો કયો બને મિથેન જ બનશે યાદ રાખજો બેમાંથી એક લિમિટિંગ રિએજન્ટ હોય તો બીજો કયો હોય એક્સેસ રિએજન્ટ આપણે કોઈ પણ ગણતરી કોના આધારે કરવાની છે LR ના આધારે એટલે સીમિત પ્રક્રિયકના આધારે કરવાની છે અહીં તો સીમિત પ્રક્રિયક O2 આવી ગયો એટલે ઠીક છે પણ જો કદાચ O2 નું વજન ઓછું હોત 60 તો 60 ગ્રામની જરૂર છે અને આપેલા કેટલા છે 80 એનો મતલબ જરૂર કરતા વધારે આપ્યા છે ને એટલે આ તો પડી જ રહેશે એટલે આ કયો કહેવાય ER એટલે એક્સેસ રિએજન્ટ તો પછી લિમિટિંગ કયો બનશે મિથેન સમજી ગયા એક LR હોય તો બીજો શું હોય ER સમજી ગયા આખી વાત હવે તો આ પ્રમાણે કામ કરવાનું બરાબર છે બહુ સિમ્પલ છે જે એક બે દાખલાની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આ કમ્પ્લીટ કોન્સેપ્ટ તૈયાર કરી લો પછી વાત કરીએ ઓકે અને લગભગ મને લાગે છે ત્યાં સુધી સમજણ તો પડી ગઈ હશે બરાબર છે તો બહુ આઈએમપી ટોપિક છે બિલકુલ આને મિસ ના કરતા તૈયાર કરી દેજો ઓકે થેન્ક યુ